હા બોલ ને બાપા, એમાં એવું હે ને કે મારે તો હે ને આમંત્રણ આવ્યું છે એલી. શેનું વરી આમંત્રણ? અરે ઠેઠ મુંબઈ થી ઓલા અંબાણી પરિવારના લગન હે ને અનંતભાઈ ના. અરે નીતા બેન નો ફોન આવે ને તું જો ને તો એટલી મને તો એમ કહે ને કે તું આવ ને તો જ હા, નકર ના. એટલા ફોન આવ્યા ને હું તો થાકી ગઈ. પછી દોડા દોડ હે ને બધી વસ્તુ મારે જે કાઈ જોતી હતી ની લેવા ગઈ હતી. હજી ઘણી વસ્તુ લેવાની હે, મારે મોડું થાય. હાલ પછી નહીં, નીતા અંબાણી નો નો હોય, તારી ભૂલ થાતી. હવે જા જાવે, તને કાઈ ખબર? અત્યારે મારી પાસે જરાય ટાઈમ નથી. લોકોના બહુ ફોન આવે. ચાલું જાઉં પણ તું મારા ઘરે આવજે. અરે પણ સાંભળ લે, આને લાગતું તો નથી. જાવું જ પડશે જોવા હો શું કરે. કેવું પડે બાકી? એ પપ્પા તમે આ ફોન મૂકો, મારી વાત સાંભળો. બોલ બોલ. આપણી બાજુમાં કિસુડી નથી રહેતી? હા હા હા. ઈ હમણાં આવી તું હોય હિચકે બેઠી હતી ને, શું કહેતી હતી? તો ઈ મને શું કે ખબર હે? ઈ કે અમારે આમંત્રણ આવ્યું છે અને મુંબઈ જવાનું. કેનું આમંત્રણ ખબર? કોનું? ઓલા અંબાણી લગન નથી. લે તમે તો જો દાંત કાઢો. અરે તો વિચાર તો કર કે ક્યાં કિસુડી ને ભગેડી ને. પણ ઈ વિચાર તો મને આવ્યો, પણ ઈ તો બધી ખરીદી કરવા જવાનું કહેતી હતી. તો મને તો જો આ વાત પર વિશ્વાસ બેસતો નથી કે નીતા અંબાણી થોડા કે આને બોલાવે. હવે લાગતું તો મને નથી. તો હાલો આપણે છે ને જોઈ કે ઈ શું કરે છે. હા, અને- એની વાત સાચી છે કે ખોટી? કાર્ડ તો આવ્યો છે ને? હા આ ઈ તો તો આપણે કાર્ડ આવ્યું દેખાડી છે. લઈ આવ્યું હોય તો આપણને. આ બધાય નામ એવું હોય, કાર્ડ દેખાડીને તો જ એન્ટ્રી આપે અંદર. એવું આપણે બધું હાલો હોય. એને કાલ કાર્ડ દેખાડા. હાલો હાલો. આ ગામમાં ઊંચી ઊંચી કરો છો. હજી આના હપ્તા બાકી છે, આને ક્યાંક ડાઘ ન પડવો જોઈએ. આવી ગયો તું? હા હા તું મારી વાત સાંભળ. બોલો. તો કપડા તો તું હારા પહેરીને જ આવ્યો હો. હા. અને હે ને હવે બધાય જણ ને તું કયા હું જો ઓલી જે સરપંચની દીકરી હે ને, આપણે હે ને આજે ગામમાં મોટી મોટી જ કરવી હે. હા ઓલા અંબાણી પરિવારના લગન હે ને, તો આપણે થોડીક મોટી મોટી કર પણ નાખીએ. એવું હું કરવું જોઈએ. જો અત્યારે હે ને આ બધાય હે ને દેખાડો કરીને તો જ આપણું હાલે એમ હે. પણ દેખાડામાં જો આ ગાડી લીધી છે, હપ્તાય નથી ભરાણા. એ હપ્તા ભરાઈ જાવે. હપ્તે માણા અત્યારે હાથી બાંધી લીએ તો તે તો એક્ટિવા લીધું હે ને, ઉપાધિ શું કરસ? નહીં ભરાઈ જાય? ભરાઈ જ જાય. પણ તમારે હે ને મોટી મોટી કરવી પડે. એટલે હવે આપણે બે ચાલુ કરી દે. તો કર દે હાલો. હા અહીંયા શું રાખ્યું? રૂમમાં રાખ દેવાય ને તારી ડોહીને. વરસાદ ની કીધું બગડે રહી ને મારા આમ બહાર રખાય. ડાઘ નો અને આ બુટ બાર કાઢ કે ઘરની ભેંસ ને નથી. અહીંયા અમારે માતાજીનું મંદિર હુરા પર. એ અંદર છે પણ હવે અંદર હોય તો મારે ન પોય. બહાર કાઢી વાર કાઢો. તમે તેને- અંદર આ કઈ કેવા બહાર પડ્યા? મૂકો હાલો તમારા બૂટે. આ ઝીણકાના છે બહાર મૂકી દો. આવ થઈ ગયું ઉમરામ લઈ લ્યો હો. નથી ખબર પડતી? ઝીણકી ના છો? કોઈની ઘરે ગયા હો નથી ગયા? તમે બધે ગયા અહીંયા જ છો. ભેગા હે ને મારા ભાઈને વળકા ભરવાનું બંધ કરી દેજો. તો અહીંયા શું ને બાપનો વિવાહ છે. અહીંયા બધું લઈને આવ્યો એને અંદર. કઈ તમને કારા ધોરા કહી દીધા? બહાર કાઢા ને દંડાને. અરે વરસાદ નું ભાઈ આ ખરાબ થઈ જાય, મારે કાઈ નથી કરવું. અને હું બેનભાઈ બે મોટી મોટી કરતા હતા. જો હમણાં હે ને ઓલા આનંદભાઈના લગન હે ને, કયો આનંદભાઈ? ઓલા આવે ધીરુભાઈ અંબાણીના છોકરા. ધીરુભાઈ? એ ધીરુભાઈ એ અંબાણી આખી દુનિયા ઓળખે, તમે એક જ નથી ઓળખતા. એટલે જ મને નથી ગમતું તમાર ભેગું રહેવું. અને એના લગન છે તમારા શું એટલો એટલે એને- પથ્થરી આયલા હો? એને હે ને બધાય મોટા મોટાને લગનમાં કીધું હે. પણ એને ભલે ને કીધું આપણે મોટા છીએ. આપણે તો અઢી ફૂટિયા હી. અને ઝીણકો તો આપણે હાવ ઝીણકો છે, 1.5 ફૂટનો જ છે. એમ નથી કહેતી હવે. તો કેમ મોટા? એટલે મોટા એટલે નામચીન માણસો હોય ને, હા. એને બધાય એને કીધું હે. આપણે નામ ચીમસી આપણે બદનામ થઈ ગયેલા છે બધી બાજુ. પૈસા વાળી પાર્ટી. આપણે છે હા ગહીન ગુમડા સોપડવાય. પણ એમ નથી. પણ હવે આપણા ગામમાં તો એવું કોઈ હે નહીં, તો આપણે ગામમાં એવી ખોટી વાત ઉપજાવી. હે? બરાબર કે અમને પરિવારનું ઓલું હા. આવ્યું હે ઇન્વિટેશન, તો તમને વાંધો શું હે? તમને પેલા ફાવતું નથી બોલતા અને નકરું આવું ગામમાં જગ જાહેર ન કરો બેન ભાઈ. એમ કહું છું ગાંઠના કોક દીક ભૂંડા લાગશે ને ઊંધું ખાઈલા જેવું થાય. જો તમે એવા કઈ હારા માણાના દીકરા નો થતા. બરાબર અમે બે જેમ કરીને એમ કરતા જાજો. અત્યારે દુનિયામાં થોડીક મોટી મોટી વાતો કરવી પડે. જો તમે એમ દર્શાવો ને કે અમે પૈસા વાળા હી, તો તમારું માન વધી જાય. પણ હોય તો દર્શાવાય. ગીંજામાં 3 રૂપિયા હોય ને ખોટું એમ કે 30 લાખ પડ્યા ઘરમાં. અત્યારે બધા એવું જ એવું જ કરે કરે છે પણ અત્યારે હવે આ ઈ ગામ ભલે ને કરે આપણે શું એમ કરવું? નહીં, આ તો ઠીક છે. હમણાં મારા ભાઈ એક્ટિવા લીધું. હા 2 હપ્તા સડી ગયા તારા ડોહાને. નકર આટલા દીથી મારા ભાઈ ઓલા એને ભાઈબંધની મોટર લઈને આવતો હતો, તો હા. એમ જ કહેતો હતો ને મારી જ છે એમ. હા. તો એને હે ને એને પર્સનાલિટી પ્રમાણે એમ રહેવું પડે. લે હા એમ સમજી ગયા તમે? મારે એવું નથી કરવું. હું તમને સમજાવવામાં સમજી જાવ ને. શું કામ વાતને લાંબી કરો ખેંચી? તમારે હે ને ખાલી હાયા
આયા જ કરવાની, કાંઈ બોલવાનું નહીં. અંબે કઈ ને હા. એમ કરવાનું. હા બસ. સરપંચ નહીં આવતા લાગે અહીંયા જો આવો આવો સાહેબ સરપંચ સાહેબ બોલતા ને કઈ મોટી મોટી નો કરતા મૂંઢા પગડીભાઈ રામ રામ. રામ રામ કેમ છે? આમ રામ કેમ છે? હા. કેમ છે બેટા? આવો બે આવો. આવો બે આવો. આવો બે ભલે તમારા હાલ છે સપલાન બધું સરપંચ છો ને? સરપંચ છે મારા ગામના બૂટ પહેર્યા છે. પણ એને ભલે ને પહેરા એને કાઢવાનું કહીશ તો કાલે ખબર પાણી નહીં આવે નળ નહીં ખોલે બેહીને તું બેઠો મોઢામાં જીભ રાખીને અને મોટી મોટી જાજી નો કરતા માપે માપે ફેંકજો આપણે જેવડું પથાર્યું ને એવડું તમારે ભર ખાલી આયા જ કરવાની, હું જે ફેંકું ને બધુંય કરવું પડે. પણ કેટલી હૈયા કરવી બધી કરવી પડે. બે બોલો હું ઉભો તું બે શું કે સરપંચ સાહેબ જો મારી ઘરે બોલો લાકડી એક રાખી દે ને. હા ભલે ભલે લાવો લાકડી ફીરકી હોય જી લાવો તમારે છો ને મોટા? હાઈ ક્લાસ હું ગતિ ખોલાઈ ગયું બે બેન ભાઈ ને ના ના, કઈ મને એટલી ગરમી થાય છે ને, હું તમને શું કહું છું, આપણે ઓલા અંબાણીના લગ્નમાં જવાનું છે ને, તો હવે છે ને તમે ઘરમાં એસી નખાઈ દેજો, કારણ કે અહીંયા તો ડગલે ને પગલે એસી હશે અને પછી તો હું અહીં આવીને બેસી જ નહીં શકું. મારી વાત સાંભળ પેલા પંખામાં ઓલું 45 રૂપિયાનું કેપેસિટર નાખવું પડે એમ છે એ નાખી ફૂલ ફરશે આ ધીમો ફરે એસી વાત ન કરી બોટ એટલી બધી ઊંચી જામાં તું એમ કહો એવું નથી. એસી હાવ ધીમો એમાં એવું છે ને, અમારે એટલા મોટા ઘરેથી આમંત્રણ આવ્યું ને કે મને તો છે ને વિશ્વાસ જ નથી આવતો. હમણાં જો પાર્લરમાં ફેશિયલ કરાય એવી મેં કીધું હવે છે ને મોઢા ઉપર ગરમી જરાય ન થાવી જોઈએ ને, તો ગ્લો વયો જાય ને ચાંદની. આમ જો મેં તો કેવું બધુંય લીધું, આમ તો તું જો બધુંય લઈ આવી. હા આખી દુકાન ઉપર એવું છે શું છે ના ભાઈ ના ઓલે બે તો સરપંચ સાહેબ મારે તો જવાનું છે, મેં તો એવું પાકીટે મોંઘું લઈ આવી, બધુંય લઈ આવી. અમને છે ને એવા સરસ ઘરેથી આવ્યું છે ને આમંત્રણ કે ગામ આખું ગાંડું થઈ જશે. અમે તો એવા ફોટા મૂકશું. તમે આ તમે હા હોનાના કરાવ્યા. આ મંગળવારે જ લીધા હા છે ને, પ્લેનમાં જવાનું ઈ તો કે. હા પ્લેનમાં જવાનું છે, બહુ જ મજા આવશે. ટિકિટે આવી ગઈ છે તમારા ફોનમાં છે ને ટિકિટ. બતાવો તો ટિકિટ. એ વાહ મોટી હો વાત સાંભળો. હા આ અમને તો વિશ્વાસ બેસતો નથી આ તમે કયો તમે આયા કર્યા બેટા પણ જો તમને ખરેખર બોલાવ્યો હોય ને હા. હે તો કંકોત્રી આવે કે ન આવે હા આવે આવે ને? ને, હા બતાવો કાર્ડ. એન્ટ્રી ન મળે અહીંયા. આવડું મોટું કાર્ડ છે. આ બતાવવાનો એ ઓલું કાર્ડ તો બતાવો આવ્યું ઈ. ઈ પણ હું આયા નથી ઘરે નથી રાખ્યું તો ઈ મૂકી આવ્યો લે પોલીસો કે જમા કરાવી દીધું મને ભરોસો નતો મેં કીધું નો કરે ના આવે અને કાર્ડ ઘરે પડ્યું હોય ને કોઈક ગામના લઈને વઈ જાય તો આપણે જો ઈ લગનમાં જાતા ઈવડે પહોંચી જાય એમને પણ એમાં એવું છે ને ઈ કાર્ડ છે ને એમાં ઓલી ફરતી ઓલી કોર હોય ને ડિઝાઇન ની આખી હોનાની હે સરપંચ સાહેબ. એટલે હે ને આ મારા વરની બુદ્ધિ કઈ જેવી તેવી નથી, પોલીસ સ્ટેશન જ મૂકી એમ કઈ મારે કઈ એવું જોયું તું મોબાઈલ માં કે કાર્ડ ના સોનાની ને એમાં તો ડાયમંડ ની લીટી હતી. ઈ ડાયમંડ હતા પણ ઈ ખરી ગયા સમજાણું પછી હેઠે હોનાની પ્લેટ નીકળી એમને આપણે ઓલા કાર્ડ આ શેમાં આવ્યું ઈ લોકોએ બધું રેરમ ભેરમ કરી ઈ નાખ્યું. ટ્રાન્સફોર્મ આવ્યું છે હા ઈ એમાં ઓલામાં શેમાં માલ ચડાવે ને એમાં અમારા કાર્ડ ની 1 2 ને 3.5 થઈ આ ગઈ. બધું સાચું લ્યો હા. આ અમે માની લઈએ હાલો કાર્ડ આવ્યું બરાબર હા સોના વાળું આવ્યું કે હીરા વાળું આવ્યું જે હા, હોય હા, બરાબર. હા, આવ્યું તો હવે એક કામ કરો કાર્ડ તમે સાચવીને મૂકી દીધું હોય તો ટિકિટ દેખાડો છે ટિકિટ છે ટિકિટ બતાય, ટિકિટ બતાય ભાઈ. ભેગી નથી સોમાન વાતાવરણ કીધું લઈને હું ક્યાંક બહાર ગયો ને પલળી ગયો તો મારા હોના કરતા ઘરમાં વધી જાય ને હે કદી ખોટું જ બોલે છે. ના ખોટ હા, આવ્યું છે, ઉભા રહ્યો. ક્યાં ટિકિટ બતાવો જલ્દી. ઈ સીધી ને એરપોર્ટ દીવો ચાવ કરતા ને એને દઈ દીધી મેં હાસો તમે અને બીજા 10,000 દીધા હાસવાના મારે હાલતામ જવાનું પલળી ગઈ તો ટિકિટ હા, ઈ વાત છે. નો હોય ને કોઈ આપણી ટિકિટ હાચવવાનું ન હોય, હો, 10 ના 20. પણ એમાં એવું હોય અમારે ઘરમાં પાણી પડે. પાણી પડે પણ અમારા ઘરમાં ઉંદર એટલા રે કોતરી નાખે તો હે હા, બરાબર. 10,000 ટિકિટ હાચવવાની છે. મેં તો ગામમાંથી એવું સાંભળ્યું કે આને હપ્તા ભરવાનું બાકી તો ઈ ભર દેવાય ને ટિકિટ હાચવવા દ્યો. ના કોણે કીધું હપ્તા ભરવાનું થોડા બાકી રોકડે છે? રોકડે લીધી રોકડે. હા, લે એવી ખોટી વાત કરવી જ નહીં. રોકડે અમારી લીધી પાસે તો પૈસા હે જ અને અમે તો બધાય ચૂકવણા કરીને જ વસ્તુ લઈ, અમે કાઈ હપ્તે કાઈ લેતા જ નથી કોઈ દિવસ. મેચિંગ બુટિયું ખોટી પહેરો હો. ના. પણ ઈ તો અત્યારે ઘરે હોય ને તો એમાં એવું હોય આપણા ગામમાં ચોર વધારે રીએ હે ને અને ઘરે તો મેં છે ને હમ ખાધા હે કે સાદું કાઈ પહેરાય. સોનાની વસ્તુ પહેરવાની જ નહીં.
જોરાઈ નોય અહીંયા લગનમાં જાશું ને મારી વાત સાંભળો, થોડાક માપે રહ્યો, બધા જાણે છે. અને હું તમને શું કહું હા? એ છે ને મને નીતાબેન નો ફોન આવ્યો ને હા. તો એને તો મને એવું જ કીધું હતું કે શું? હું જેવી સાડી પહેરું ને એવી જ તું પહેરજે કારણ કે તું મારી પાક્કી બેનપણી છો. હા, હા. એટલે ઈ છે ને ઓલી સાડી પહેરવાના છે હા. બહુ કઈક વધારે હીરા વાળી અને બીજું ઓલું જવેલરી પહેરવાના છે એરમંડની. ઈ બેનો મને ઓર્ડર આપ્યો હે અને જ્વેલરી તો બોલતા નથી આવડતું. જ્વેલરી કહેવાય અને એમરાલ્ડ હા, ઈ બોલતા આવડતું નથી પેરું હા ખોટી વાત. ઈ તમારે અંબાણી આની બેનપણી હોય કઈ કે હું નહીં બે નિશા ખોડતા હતા અને ઈ મારામાં જોઈને બધી પરીક્ષા દેતા હતા. ગામડામાં ભણવા થોડી ના હું હે ને મારા મા બાપે મને મુંબઈ હોસ્ટેલમાં મૂકી હતી અને કયો ને કઈ હા, પછી નો સોણિયલ પાછી આવી, હા. પછી નીતાબેન તને તેડવા આવ્યા. આઈ ઓળખે ઓ, ઓ, પણ એમાં એવું હતું હોસ્ટેલમાં ભણી જ્વેલરી બોલતા ન ખાવતું બોલ. એમાં એવું હે ને જો સરપંચ સાહેબ એમાં હે ને હું અહીંયા એક જ વરસ હચવાણી અને નીતાબેન ની મારી એટલી પાકી દોસ્તી થઈ ગઈ ને કે ઈ તો મારા વગર પાણી નો પીવે. ખોટી વાત છે. હવે જા હાચું, હાચું, હાચું. બસ રહેવા દે બેટા, તું રહેવા દે, રહેવા દે, રહેવા દે, રહેવા દે. લા, મારે લાકડી લાવતો. તમે કોઈ બોલાવતું નથી ને એટલે બળતરા થાય. એવું કાંઈ છે ને, એવું કાંઈ છે ને. એવું કાંઈ છે ને. હું તો અને મુંબઈ પ્લેનમાં જઈશ ને તૈયારી થાય અને કોઈ હડકાશે. બેનભાઈ બે મૂકવા મહિના પડીકા ને પડીકા. એકે પડીકું નો મૂક્યું એને તારે કહેવાનું હતું. પણ આ ના પાડે છે મને આમાં આને તો કોણ જાણે હું સાવકારી હે. આ તમારા બાપને પરસો છૂટી ગયો, તમે એવડા બોમ્બ ફોડતા હતા. તો કેવું તો પડે ને બધુંય વ્યવસ્થિત માણસને. તમારા હિસાબે મારે હાસુ ખોટું ભેગું ભેળવવું પડ્યું. સાત પાસે કીધું ને ક્યાં ગઈ ઓલું કાર્ડ હે ક્યાં કીધું ને પણ મારે જવું પડ્યું પોલીસ ચોકે મૂકી દેવાનું. એટલે હું ભૂલે લાગે જ ને સરપંચ તમે ટિકિટ ની માં દ્યો, પ્લેન ની ટિકિટ છે આ રિક્ષા ભાડા નથી. સરપંચ છે ને હવે આખા ગામમાં હા, વાહ, દાદા, આપણે એવો વાટ પડશે ને. અને તમને તો બધી ભૂગીડી એવું કહેશે આખું ગામ ગાંડું થાહે. ગાંડું રે તારા બાપને વાહમ ખંજર આવો મહિને લગભગ ધબધબો છે મને તો. અને આટલું બધું નહોતું કરવાનું તમે ઘરે નાખ્યું બેન ભાઈએ. એ તમારે છે ને કઈ પંચાયત કરવાની જરૂર છે તમે જાઓ અમારી વાત થઈ ગઈ. મને આખા શરીરે ખંજર ઉપડી ખોટું નહીં. હવે મારી વાત સાંભળો, તમે આ બધું નહીં હવે એને આપણે કાર્ડ તો ઠીક હવે પણ તમે આ કીધું એટલે હવે આપણે ઘરે બંધ કરીને જવું જો ને લગ્નમાં. જાવું જ પડે જ ને. અને નહીં જાય તો અધોગતિ થાય. મને હે પણ ને કાર્ડ નું કઈક કરો પેલા. કાર્ડ કઈનું સિમેન્ટ ની બાસ્કેટ ભેગી લેતો જાય એકાદે. એ કાર્ડ નું ક્યાં છે? એમ નહીં પણ એને કાર્ડ તો બતાવવું જ પડશે ને આપણે. પણ હું કહું છું આપણે આવ્યું જ નથી તો ત્યાં જવાની જરૂર ક્યાં પણ છે? એવું ડુપ્લિકેટ કાર્ડ લઈ આવે તો ન હાલે. અરે એક રે કામ કરો તમે એવું કાર્ડ હા. બતાવો આપણો વટ ન જાવ દે ખોટું ભલે ને બોઈલા તો એમાં શું થઈ ગયું ખોટી તો આખી દુનિયા છે. એ ઓલો ચિરાગીયો પ્રિન્ટર રહ્યો ને હા. પ્રિન્ટર વાળાને કહે દે છાપી દે કાર્ડ. હા એને કઈ આવું એને કઈ અંબાણી પરિવારનું જેવું હે ને એવું જ અમને છાપી દે એવું કલર ને મેચિંગ અને ઈ ક્યાં અહીંયા જોવા ના જવાના. પાડે ને તો એને ઘરવાળીને ફોન કરી દે એનાથી ચિરાગીયો બહુ પીસ કાપે. હા એ તો મને ખબર છે. એના બધા ત્રણ ઘરવાળીથી પીસ જ કાપતા હા, એમાં કઈ ના હું તાર બેન થી આને જરા નો ભોળવી લીધા કેવા ભૂંડા લઈ ગયા. હાલ હું હવે જાઉં કઈક વ્યવસ્થા કરું પણ હવે ગામમાં કે તમે ઢોલ વગાડવા ન જતા. એવો બુંગીઓ ઢોલ નથી વગાડો કારણ વિનાનો. બસ તમે જાઓ પેલા કાર્ડની વ્યવસ્થા કરો. કાર્ડ નું કરો ને પેલા. મને લાગે હે ઈ સરપંચની દીકરી હે ને આખા ગામમાં કે ઉભા રે ઈ ખાર ખેધીલી જ છે. એના કરતા તમે બેન ભાઈ છો. એટલે ઈ એને હે ને- કદાચ મોટી મોટી કરી. એટલે ઈ પાછો એ ડોક્યુ કરવા આવે ને વળી પાછી કાર્ડની વાત ઉપર એના કરતા કાર્ડની વ્યવસ્થા જ રાખો એના મોઢે ફેંકાઈ જોઈ લે. જાવ જલ્દી રાઈ હું ગોતો હો જાવ. ચિરાગીયા પાસે જા. સંપલા ગોતું કીધું હારા હોય તો નકર મને કોક કહે. અને જલ્દી આવજો ને કાર્ડ લીધા વગર આવતા નહીં. હું આવે હે નેણ ઊંચા નીચા કરતી લાવે ને બરોતરા કરાવું ભલે એનો જીવ બરી જાય. એ હા નીતાબેન કેમ છો? જો હે ને તમને મેકઅપ બહુ સરસ લાગે હો મને આવો જ મેકઅપ કરી દેજો. અરે લગનમાં કેટલી બધી મારે રીલ્સ બનાવી હે તમારી યારે. એ હા રાખું હો નીતાબેન રાખું. કોનો ફોન હતો હે? અરે આ નીતાબેનનો ફોન હતો. કોણ નીતાબેન? નીતાબેન અંબાણી. હે અરે કેવા સરસ લાગતા તા મેકઅપ કર્યો તો કે તું જરાય ઉપાડી ન કરતી તું અહીં આવીશ ને તો તને એવો જ મેકઅપ કરાવી દેશે એવું મને કીધું. પાછા લગાવ ને મારે જો. પણ હવે ઘડી નો ઉપાડે. ઈ કઈ આપણે આટલું નવરા ન હોય તું હે ને એવી આઈ વાતું કરમાં કાઈ. પણ એમ કે ને કે
બોલા સાટલે સાચું બોલતી તો કાન દેખાય કાનો દેખાડો એમાં એવું છે ને એનું કાર્ડ છે ને એટલું બધું મોંઘું છે ને એટલે મારા વરે સંતાડી દીધું છે અને ઈ કાર્ડ હમણાં જ જો ઈ મારા વરને મેં કહી જ દીધું કે ભલે તમે જાઓ પોલીસ ચોકે કાર્ડ લઈ આવો એટલે મેં મોકલી દીધા હમણાં જ કાર્ડ આવી જાય ને એટલે તને બતાવી દે બાકી બીજી કાઈ પંચાયત કરો માં આ હે ને ગામમાં રહેવા જેવું જ નથી તમને કેટલી બળતરા હે હા અને આઈ ન બેહવાનું તાર ઘરે જા મારે રસોઈ કરવાની હે મને અહીંયા કોઈ બેસે મારે મોટા મોટા સેલિબ્રિટીના ફોન આવતા હોય મને કોઈ સામે ઉપાડવા નો ગમે બધા સેલિબ્રિટી હા એમાં અહીંયા જેટલા આવવાના હોય ઈ અમુક બીજા માર ભેગા ભણતા હતા તો આવે તો ખરી ને એમ ને ઈ બધા તાર ભેગા ભણતા નીતા અંબાણી તાર એને તો કેવડા છોકરા છે તારે તો જીવ આવડક છે એમાં એવું હે કે ઈ બે ત્રણ ધોરણમાં છે ને નપાસ થયા હતા સમજી ગઈ તું પણ ઈ હે મારા કરતા મોટા એટલે મારે તમે તો કેવું પડે ને કઈ તુકારો થોડો દેવાય ઈ મારા સંસ્કારમાં જ નથી કે કોઈને તુકારો દેવો ઈ નપાસ ન થાય કેવડી સ્કૂલ હલાવે ઈ કઈ નપાસ થાય લે ઈ તો નાના હોય તો નો આવડતું હોય પેપરમાં તો નપાસ આઈ થયા હોય એવું થોડું હોય મને બેહવા દેનું રાહ જો આયા નો બે તું તારા ઘરે જા તો કઈ આજ તું ખોટું જ બોલસ મને ખબર જ છે નથી બેહવા દે કાર્ડ બતાવી દેસ તારું કારું મોઢું બરાબર બીજી કઈ પંચાયત કરો અમારે છે ને જવાનું મોડું થાય છે અમારે બધો મેકઅપ ભરવાનો છે અને હજી કપડા ભરવાના છે ને કોણું ભરવાનું છે તો કાઈ ને હમણાં હું કલાક પછી છે ને મારા પપ્પાને હારે લઈને આવીશ અને જોવા આવશે એ આખા ગામને લઈને આવજે જા આ તો આવીશ આવા બરોતરા વાળા હો ને એટલે આખું ગામ આગળ નથી વધતું જ્યાં છે ન્યા રહે હે આ શું થયું હવે અરે ઓલી સરપંચની દીકરી પાછી આવી ત્યાં બાજવા પછી મેં તો લંગરાવી નાખી ને કાઈ રી કે હું તો આયા જ બેઠો મેં તો તું જા જલ્દી અને હે ને હમણાં પાછી આવવાની હે કાર્ડનું શું થયું પણ ઈ હવે આને કોણ જાણે કંકુ પગલા કરતા આવતા હશે 10 કલાક થઈ તોય નથી આવતા ફોન કરે વાર તો લાગે ને કાર્ડ ગોતવા જાવ એમ વાર લાગે કરે એમાં કાર્ડ બતાવો તો ખરી એ અડોમાં પડ્યા બગલમાં ને શું કામ ભરાયું છે હરખું રાખો આગળ અડોમાં તમે આ કાર્ડ ક્યાંથી મેં મારા જીવની ગોઈને ગોઈતું ગામમાં પણ જો વાત હાઈટ બને હવે નથી જોવું બાપા અજરાઈના પેટનો તેમાં મોટી મોટી ની દેવા મેં નતા વાત સાંભળો ઓલી આવી આખું ગામ મને કહેતું તું શું સોરે પાદર અવેડે ગૌશાળાએ બધે જગત વાતો કરતા હતા ગામના ગોવાળે બોલ્યા ઈ કે મુંબઈ જવાનો છે હા ઈલબેન દીકરા લગનમાં થઈ ગયા ને આપણે ફેમસ થઈ ગયા ને એમ ફેમસ થવાય તમને હવે જાવું તો પડશે ને કોઈ નોતરું નથી આપ્યું એ પણ હવે હું એમ કહું છું બે દી ઘર મૂકીને વઈ જાય હા તો વાંધો ને હાલો તો પછી હવે હું કપડા બદલાવી લઉં અને આપણે વયા છેલ્લે વાહે નવાગામ દિવેલિયામ બેસી નવાગામ સપન યુર્યું ને દિવેલિયામ ન્યા બેસી ધોરા ઉપર ચડી અહીંયા કોઈ જોઈ નહીં જાય ને. ન્યા એવું કઈ છે જ નહીં બાવડે ને રામ બાવળ એવું જ છે તમે તો છેલ્લા ફટાફટ કરો અહીંથી નીકળો હવે તો હાલો તમે થેલો તો લઈ લ્યો આ તમારા બેયના હિસાબે મારે ભોગવવું પડે છે બોલ્યો જો લઈ લ્યો હાલો અને આ બધું નાખજો અને ગામ હવે મારે તમારી હારે મોટી મોટી કરવી જોઈએ હા, લાવો. ને ઈ ખોલતો નહીં મારા આમ છે તારી બેન મરે ખોલ ને તો મારે હવે તમારા હિસાબે મોટી મોટી કરવી જોઈએ ને બધે ગામમાં હાલો અને ઓળીને કે ગયા ગામડો વાળી ગામડો વાળ લે એ પણ મારે આમાં પાકીટ ટીંગાડું છે હાથમાં એવું નથી ટીંગાડવું આપણે પૈસા વિના પાકેટો ટીંગાડીને પણ પર્સનાલિટીમાં મારે જોઈ આમ ટીંગાડવાનું ઠેલો ક્યાં ઠેલો ઊભો તાર ઠેલો લઈ લે બધો ઊભા રહ્યો મારા હાથે ધ્રુજવા માંડ્યા તમે બહુ દૂધ જ ને મોટી મોટી દઈ જો નાખી હું હે ને આ માલી શું પણ એવું અત્યારે મને ખબર જ છે કે આપણે ક્યાં જાય છે ઈ તો ઠેલો લીધો એ કઈ પણ આ એક તો લીધો છે. ઉપર હાલે આઈ લઈ લે એક લઈ લ્યો નકર ગામને દેખાડવું પડશે કે ન્યા અઠવાડિયું રોકવા જઈશ લુગડા અમે એટલા જોઈ ને નહીં હાલે લ્યો હાલે તું જલ્દી આ લઈ લે આખું ગામ જો અહીં લગભગ સોરે ભેગું થયું છે મેં કઈ નહીં કરું કે અમે હમણાં જઈએ જ છીએ અલા ઝીણકાન ચોપડાનો થેલો હે જોય ને ચોપડાય બહાર આવી ગયા જલ્દી ચેન તો બંધ કર એક તો અરે. તારે ગામના ફોન એટલા આવે ને રોજ આખો દી વાગતા જોય વાગતા ટાટા જોય ટાટા મુવા બરફ કરતા ટાટા આ તે બાયણું બંધ કરી દો બાયણું વગે ને બધા એમાં ઠેલા હું એમ કહીશ કે આમાં છે ને આ બેના કપડા છે ને આ થેલામાં તો મારી મોંઘી મોંઘી હાડી તમે હવે વાત ન કરતા તમે મોટી મોટી કરી લીધી છે મારે બધું પાછું વાળવું જોશે તો તારું 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 નથી મારું ત્યાં કઈ છે ઘરમાં ના. એક ખાટલો છે ને ગોદડું છે આમાં. ગોદડું કોક ઓઢીને હુવે તો સવારે ઉઠે એમ નથી હાલો. એન્ટ્રી પડે અમારી ભલે ને ભલે તમે મને ખબર છે તમે કેવી એન્ટ્રી પાડી છે તમને આ તો હાથો જાતા લાગે છે હા જો વેલા જઈએ છે ને. એ ઉભા રહ્યો મેં કીધું તો હમણાં કંકોત્રી જવા હા પણ એમાં એવું છે ને એક્ચ્યુઅલી માં અમરે ફોન એનો છે અલબગ ઉપાડ દો હાલો કેવું ઊભું એ રાખો ઊભું રાખો હમણાં આવી જ છીએ હાલો નીકળી ગયા પ્લેન વાળાનો ફોન હતો તમે ઉતાવળ કરો ને હાલો ને આમ જો કેવું ખોટું એ પ્લેન વાળા કોઈ દી ફોન ન કરે બસ વાળા કરે પણ નીતા બેને કહી દીધું તોલાવને હા અમારે છે ને એવું નથી અમાર તો
પર્સનલ પ્લેન આવ્યું છે આહા. બધાય લગ્નના મહેમાનો માટે કા હા પર્સનલ પ્લેન એટલે ઘર સુધી બોલાવે એ લે. ઘરે આયા જોગ્યા એવડી નથી આપણા ઘરે ક્યાં ઊભું હા રાખે હા આમાં ક્યાં ઉપર રાખે પ્લેન બગડી જાય ને આપણે નથી ઉપર રહી શકતા ટાણે હા કઈ બાજુ? બરાબર હા શું અને નીતાબેન નો ફોન આવ્યો નીતાબેને ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે આટલી વસ્તુ લેતા આવજો હા. આમ જો એમ નહીં આટલા બધા હજુ તો વાર છે લગન ને એ અમારે વેરા બોલાવ્યા છે ન્યા બધું સાફ સફાઈ કરવાનું છે હા. કેટલા લુગડા મેલા પડ્યા છે આટલે જ બોલાવાય છે અરે અરે એવું ન સંબંધના હિસાબે એને મહેંદી મૂકી હોય હા અલે ઈ મને સંબંધ કહે કે કિશોરી તું બધું કર મેં તું જરાય તમે ઉપાધિ કરો જ માં હા. મારે હું એની ફ્રેન્ડ છું તો મારે એને સાથ સહકાર તો આપવો પડે ને અને લગનમાં કઈ એવું થોડું હોય કઈ કામ વાળા ને એવું કઈ ગણવાનું ન હોય ને કામ તો સંબંધ તો કામ કરવું પડે. આવવાનું રવિવારે નથી લીધું ને હવે જાજા તો બ્રાન્ડ નું લઈ આવી હું નીતા બેને મને પૈસાય મોકલાવ્યા હતા કે કિશોરી તારું પાકીટ તો આલા બ્રાન્ડ જ હોવું જોઈએ મેં કીધું હા. કાંઈ વાંધો નહીં પપ્પા હું નથી દેતી રવિવારીમાં ભાવ કરાવતી હતી ઓલે 150 કીધું તો તે 50 માં દે આઈ છે એ તમને એવું લાગશે ભલે લાગે ઈ 50 વાળું તો એ ઘરમાં પડ્યું આમાં તો લગનમાં તો તમે હાલો ને ઉતાવળ કરો ને શું છે શું છે એ આ શું છે આ નીતાબેન ના દીકરાની જાન પૈણી ના આવે હા. અને ગામમાં ફૂલે કે ફેરવી હા. આખા બોમ્બે ની બજારમાં હા. અને નહીં નીતાબેન ના છોકરાને વહુને નજર લાગી જાય એટલે મને ત્યાં ભગાડી બાલો ગુંગજો બને આવજો મોઢે બાંધો હા. એટલે જા પૈણી ના તમે બાંધ દેવાનો હા બરાબર છે પછી બધું પૈકે લાગવા જવાનું અને જોઈ લે મેં કેવો સરસ જરી વાળો રૂમાલ જોઈ લ્યો છે ડાયમંડ ચોટાડ્યા છે. છે જાંબુડા ડાક પડી ગયો વાંધો નહીં આવે અને જો ના આમ જા ગાભા હવે જા મોહતા કાઈ નથી હવે આ મારે લગનમાં અણમણ બનવાનું છે આમ ખંભે રાખવાની કાટ ખાયલા આમ કરવાનું એના હાટું હા. એમ કઈ છે ને અને તમે બધે બતાવો અને એ આ થેલો કોઈ અડવું ન જાય હવે અમે એના મોંઘી માં- મોંઘી સાડીઓ છે હો કોઈને બતાવતો જ નહીં એને અડવાની જ મનાઈ છે નહીં એમાં તો બહુ જ બધું મોંઘું મોંઘું છે આમાં તો છે ને ખાલી બધું એમને જ રહે એમ નહીં પણ એટલી મોંઘી આ પકડ પકડ આ આ ઘડી સેન ખોલવી ને આપણે કઈ કાઢ લેવાય રાખડી પકડ આ લાવતો ના ના તમે કોઈને કાઢ દેખાતા ના ના તમે કોઈને કાઢ આ કાઢ આ જો તો દે આ કાઢ આ મને ઊંચી કરો જો અરે એમાં એવું છે ને કે જવાબ તો દિયો હવે હવે હું દે જવાબ દીધા જવાબ વાદી તો હે હું કીધી ને આ મોટી મોટી કરે હે ખોટી સાહેબ આ શું કહું મારે હળવાણીમાં ગરબે રહે એવું કામ થયું આ બેન ભાઈએ આખા ગામને હે ને જીવ બારવા હાટું થઈને આખા ગામમાં મોટી મોટી કરી દીધી કે અમને ધીરુભાઈ અંબાણીનો ફોન આવ્યો ને લગ્નમાં આવજો નામ હાસે કોટે સાહેબ અમને કોઈનો ફોન નથી આવ્યો ગામમાં કાળો કાગડો અમને બોલાવતું નથી બેહી ગયા ને ભેંસ પાણીમાં બેહી ગઈ અને સાંભળ કૃષ્ણા બેટા આ તું અને મારી દીકરી તો હારે રમીને મોટા થયા છો એટલે આવી એને ખોટી બળતરા કરવા માટે આવું ખોટું ન બોલાય એવું નથી તમારી દીકરી ઓલા કિશોરીન ભગાડીના શૂટિંગમાં જાય ને તો ફોટા પાડી આવે ને તો આખા ગામમાં હરક પદુડી થઈને બતાઈ આવે અને મોટી મોટી કરી આવે અને ગામના જીવ બારવા નીકળે તો હું કામ ને એનો જીવ ન બારું તો મેં એના જીવ બારવાટું આવું ખોટું બોલી લે આ પણ છે ને હવે ધ્યાન રાખજો આવું આવડું મોટું ખોટું નાનું મોટું બોલાય પણ આવડું મોટું ખોટું બોલો છો આખા ગામમાં છે ને લોકો તમારા દાંત કાઢશે એટલે સમજીને રહેવાય બેટા આટલા બધા હદે છે ને ઊંચી ઊંચી ન કરાય અને ઈ વિડિયો તો હું તો હાથે જાઉં છું ને ફોટા પાડું એટલે દેખાડ અને એમાં હું હતું તારે હોય તો તારે કહેવાય ને આપણે બે જાત અને તારોય ફોટો પડાવત એની આઈડે અને બીજું તને શું કહેવું તો કૃષ્ણા બેટા કે આ છે ને હું આખા ગામનો સરપંચ છું એટલે મારે આખા ગામનું ધ્યાન રાખવું પડે અને તમારા કારણે મારે સાંભળવું પડે બીજાનું એટલે છે ને બેટા જો અત્યારે ભલે આ જમાનો છે ને દેખાદેખીનો છે ખોટા દેખાડા કરવાનો છે હોય નહીં કાંઈ અને ગામમાં એવા દેખાડા કરે એટલે આપણે એવું કરાય નહીં આપણને ઈશ્વરે જેવું જીવન આપ્યું છે ને એવું જીવન આપણે ત્રેવડ પ્રમાણે જીવાય અને બીજું મારો અનુભવ કહું મારી ઉંમર કેટલી છે મારો અનુભવ તને કહો બેટા કે જીવનમાં જેટલી સાદગી ને જેટલું સાદું જીવો ને એટલા વધારે સુખી અને જેટલા તમે વધારે સગવડતા ને વૈભવ ને આ તેન કરવા જાવ ને એટલું તમારી જિંદગી દુઃખી એટલે હવે પછી આવા ખોટા દેખાડા કરાય નહીં કાઈ વાંધો નહીં સરપંચ સાહેબ હવે હું કોઈ દિવસ આવું ખોટુંય નહીં બોલું અને આવી મોટાએ નહીં કરું હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી ને અત્યારે ભાઈ અંબાણી પરિવારમાં લગ્ન છે અને આટલો સરસ માહોલ છે એને લઈને મસ્ત મજાનો એક કોમેડી વિડિયો લઈને આવ્યા છીએ અમારો આ વિડિયો જો
વિડીયો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગેડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.